કુંજલને ક્યારની બોલાવી છે પણ હજી સુધી આવી નથી. ખબર નહીં ક્યાં રહી ગઈ હશે. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત તારી? બસ એકદમ મજામાં. તમે કેમ છો અને ઘરે બધા કેમ છે? બસ બધા મજામાં છે. અને હા, તમે મને અત્યારે આ સમયે બોલાવી, કંઈ ખાસ કારણ હતું? હા, એક વાત કરવી હતી તારી સાથે અને વાત જરા ઇમ્પોર્ટન્ટ હતી ને એટલા માટે તને એકલીને બોલાવી. હા બોલો. જો કુંજલ, તું ખોટું નહીં લગાડતી. જો તને હું વાત કરું પછી ન જાણે રામને તને ખોટું લાગી ગયું તો? અરે ના ના ભાભી, તમે કેવી વાત કરો છો? તમે તો મારા મોટા બેન સમાન છો, તો તમારા મનમાં જે હોય તમે બિંદાસ કહો. જો વાત જાણે એમ છે ને કે તે આ દેવાંગભાઈ સાથે સગાઈ કરી તો તને તે કંઈ જોયું જાણ્યું નહીં, બસ સીધી એમ જ હા પાડી દીધી. કેમ આવું કેમ બોલો છો ભાભી? મતલબ એમ કે તું આ દેવાંગભાઈ સાથે જે સગાઈ કરી છે ને એ તોડી નાખ. એક સેકન્ડ, મારે ફોન હા. આવે છે. સોરી, કટ થઈ ગયો. અચ્છા, ઓકે. શું થયું? ના, કટ થઈ ગયો. કઈ નહીં. હું એ જ કહેવા માંગતી હતી કે તે આ દેવાંગભાઈ સાથે જે સગાઈ કરી છે ને એ સગાઈ તું તોડી નાખ. પણ ભાભી, તમે આવું કઈ રીતે બોલી શકો? સાચું જ કહું છું તને. હું નથી ઈચ્છતી કે તારી જિંદગી બરબાદ થાય. મને બધી ખબર હોવા છતાં જો મારા ઘરમાં એક સ્ત્રી જ આવે અને એ સ્ત્રી હેરાન થાય ને તો આ સ્ત્રી એનું દુઃખ જોઈ ન શકે. પણ એવું તો શું કારણ છે? કારણ કે હું અને દેવાંગ, અમારી બે વચ્ચે બધું બરોબર ચાલે છે, ઘરના વ્યક્તિઓ વચ્ચે પણ બધું વ્યવસ્થિત છે અને અમને બધા આજુબાજુના બધા રિલેટિવ્સના બધાના રિવ્યૂ પણ સારા મળ્યા છે, તો પછી તમે સગાઈ તોડવાની વાત શું કામ કરો છો? છો કુંજલ, તું એમ કહેતી હોય ને કે દેવાંગ સારો વ્યક્તિ છે તો એ તારી નજરમાં હશે. કહેવત છે કે જ્યારે લગ્ન કરવા હોય ને ત્યારે લોકો આંબા આંબલી દેખાડે છે કે લગ્ન કર્યા પછી પારેવાના પગ 5 દિવસ રહેતા હોય છે, પછી તો આખી જિંદગી એને પીસાવાનું જ હોય છે. પણ આ બધી વાત સાચી છે ભાભી, પણ તમે મને કંઈક કારણ તો કહો, કંઈક ચોખવટ તો પાડો. છો કુંજલ, તારી જિંદગી ન બગડે ને એટલા માટે કહું છું બેન. તું કદાચ દેવાંગ સાથે લગ્ન કરીશ ને તો અત્યારે ખુશ રહીશ. દેવાંગે કાંઈ કીધું છે તમને ભાભી? કોઈએ કંઈ નથી કીધું, પણ મને એમ થયું કે તારી જગ્યાએ હું હોત ને તો મારી શું હાલત થાત. ભાભી, તમે બધી વાત કરો છો, તમે તમારી જગ્યાએ સાચા જ હશો, પણ મારું મન નથી માનતું આ બધી વાતમાં. અત્યારે મન નથી માનતું, પછી જ્યારે હેરાન થઈશ, ડિવોર્સ થશે ત્યારે મન માનશે તારું? એની કરતાં સગાઈ તોડી નાખવી ને એ સારું કહેવાય. દેવાંગભાઈ જરાય છોકરા સારા નથી. દારૂ પીને આવે છે ઘરે, જુગાર રમે છે, ડ્રગ્સનો ધંધો પણ કરે છે. મને ખબર છે એને. છો બેન, હું એની સાથે એના ઘરમાં જ રહું છું અને હું મારા દિયરને સારી રીતે ઓળખું છું. એ શું કરે, શું નથી કરતો, ક્યાં જાય છે, કેવી તારી સાથે સગાઈ થઈ છે ને આજ પહેલાં ક્યારેય તે એનો ફોન ચેક કર્યો છે? ન જાણે તારા જેવી કેટલી અજાણી છોકરીઓ હશે એના કોન્ટેક્ટમાં અને એ બધાનું શોષણ કરે છે. ભાભી, સાચું કહું ને, પણ મને તમારી વાત ઉપર જરા પણ મને વિશ્વાસ જ નથી આવતો કે દેવાંગ આ રીતના હોઈ શકે, કારણ કે અમારી બે વચ્ચે બધી વાતનો ખુલાસો એકદમ બધી રીતે થાય છે. એનું મારી સાથેનું ટ્યુનિંગ પણ બહુ સારું છે અને અમે એકબીજા સાથે એટલા હળી મળી ગયા છીએ, એટલા ઘુલી મિલી ગયા છે ને કે એવું લાગે કે જાણે અમે વર્ષોથી હારે છીએ. તારી જગ્યાએ હું હોત ને મને કોઈક અશોક બાબતે આવું કહેત ને તો હું પણ ન માને, પણ જ્યારે કોઈ વ્યક્તિ કહેતું હોય ને ગુંજર ત્યારે એ વ્યક્તિ ખરાબ લાગે છે, પણ જ્યારે આપણી સાથે એ વસ્તુ બને ને ત્યારે ખબર પડે કે હા, કહેતા હતા ને એ સાચું કહેતા હતા. જો ભાભી, તારી જિંદગી બરબાદ ન થાય ને એટલા માટે મેં તને આ વાત કરી. આ વાત તું કોઈને ના કરતી, દેવાંગભાઈને પણ નહીં. તમે તો મને બહુ મોટી મૂંઝવણમાં નાખી દીધા. કાંઈ નહીં ભાભી, હું આ વિશે મને વિચારવાનો સમય આપો, થોડો ઘણો વિચારીને પછી હું કહું. વિચારજે, તારી જિંદગી છે, કાલ સવારે બરબાદ થઈ જશે, વાર પણ નહીં લાગે. સારું ચાલ, તારે હું જાઉં, ઘરે ઘણા બધા કામ છે. બા જરીક બહાર આવો તો. બોલ ને બેટા. તું કેમ પણ આમ ગભરાયેલી છે ને? શું થયું? બા, વાત જ એવી છે, હું હમણાં બહાર ગઈ હતી ને તો ને અમારા જેઠાણી મને મળ્યા હતા. હા, તો મને બસ અમારે થોડીક નોર્મલ વાત થઈ.
પછી મારા જેઠાણીએ મને કીધું કે હું દેવાંગ સાથે સગાઈ તોડી નાખું. શું? મને લાગે છે કે તારી જેઠાણીને દેખાઈ આવતી હશે તમારી સગાઈની. ના બા, એવું તો કાંઈ મને નથી લાગતું, કારણ કે મારા જેઠાણી તો મને એની બેનની જેમ રાખે છે અને મારે એ પ્રત્યે એને કેટલો ભાવ છે, તો પછી મારી વિશે આવું થોડું વિચારે. તો પછી એ શા માટે સગાઈ તોડવાની વાત કરે? હવે તો એ તો કોને ખબર, પણ બસ હું ગઈ એટલે મને કીધું કે હું એક સ્ત્રી છું એટલે હું સ્ત્રીની વેદના સમજી શકું, એટલામાં તું સમજી જા અને આ બને ને તો આ સગાઈ તોડી નાખ, તારી માટે આમાં ભવિષ્ય તારું સારું નથી. એ બધી વાત સાચી. ચાલ, તું જે કહે છે એ તારી જેઠાણી એટલે હેતલે જે કીધું એ, પણ એણે કંઈક કારણ તો આપ્યું હશે ને કે એમને એમ સગાઈ તોડી નાખ. આ તો ઠીક છે, મારે જો તારે સાસરે જવું હોય અને વાત કરવી હોય તો મારે શું કરાય? અને એમાંય તે જો હું હેતલનું નામ દઉં તો એના ઘરમાં ઝઘડા ઊભા થાય. હા બા, બધી વાત સાચી, પણ હવે હું તો છે ને એક મુશ્કેલીમાં મુકાઈ ગઈ કે મારે કોનું સાંભળવું, કારણ કે મને તો દેવાંગ એવા જરાય નથી લાગતા જેવી મને મારા ભાભીએ વાત કરી. મને તો એકદમ વ્યવસ્થિત, ને તમે પણ દેવાંગને ઓળખો જ છો ને, એનો સ્વભાવ ને બધું. જોવા ગયા ત્યારે કેટલી સરસ વાત કરી, એટલે જ તો પહેલી નજરે મારા મનમાં વસી ગયા હતા અને મેં નક્કી કરેલું કે હું કુંજલને સમજાવીશ, જો એ ના પાડશે તો, કે સારો છોકરો છે ને, તું સગાઈની હા પાડી દે. હા બા, બધું અમારી બે વચ્ચે વ્યવસ્થિત હાલે છે, ત્યાં ઘરે ને અહીંયા બધું વ્યવસ્થિત હાલે છે, તો મને એ જ નથી સમજાતું કે ભાભી આવી રીતના શું કામ કહેતા હશે. અને હા બા, ભાભીએ તો એમ કીધું કે પારેવાના પગ 5 દી જ રાતા હોય, તમને છે ને અત્યારમાં તમારે લગ્ન કરવા ને એટલે બધું સારું બતાવે છે, બાકી કાંઈ છે નહીં. પછી મને તો એમ વિચાર આવ્યો કે હોઈ શકે ભાભી ત્યાં રહી છે, ત્યાંની ઘર રહેણી કેણી, ત્યાંનું હલન ચલન બધું કેવું છે એ તો મારા કરતાં વધારે તો ભાભીને જ ખબર બેટા, હોય. હું સમજુ છું કે ચાલ એ તારું સારું ઈચ્છતા હશે અને તારા માટે સારું વિચારતા હશે, પણ તારે એને જરાક ફોર્સલી કહેવું તો હતું કે કારણ શું છે મને કહો, નહીં તો હું મારા બાને શું જવાબ આપીશ. હા બા, મને ભાભીએ કારણ તો કીધું પણ મારા મનમાં નથી બેસતું, મારું દિલ અંદરથી ના પાડે છે કે નહીં આવું કંઈ હોઈ નહીં શકે, પણ પાછું એક બાજુથી એમ થાય કે ભાભીને તો વધારે ખબર હોય ને. હા, તો મને કે ને કારણ, અને મને એવું જરૂર લાગશે તો જ હું તારા સાસરે જઈને વાત કરીશ, નહીં તો હું કારણ કોઈને નહીં કહું. મને ભાભીએ એમ કીધું કે છે ને દેવાંગ તમને કહે છે કે હું મારો ધંધો સારો હાલે છે, પછી મારે કોઈ વ્યસન નથી અને મારી બધા ફ્રેન્ડ સર્કલ બધા સારા છે, પણ ભાભી કહે મને બધી ખબર છે, એને વ્યસન એ કરે છે અને એ દારૂ પીવે છે અને એના ફ્રેન્ડ સર્કલ બધા વ્યવસ્થિત નથી, કારણ કે અમારા ઘરે વારા ઘડીએ આવે, ધમાલ મસ્તી કરે, એટલે અમને નહીં ખબર હોય, પણ એ બધું આપણીથી છુપાતું રાખે છે. અચ્છા, એટલે આ તો એવું થયું, હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. દેવાંગ તારી સામે સારો થાય છે, મારી સામે સંસ્કારી અને સારો થાય છે, અને એના આવા ધંધા. પણ બા, મને તો સમજાતું નથી કે હવે આમાં મારે શું કરવું. ના બેટા, અત્યારે તારે કાંઈ નથી કહેવાનું અને તારે કંઈ વિચારવાનું પણ નથી. હવે હું પહેલાં તપાસ કરીશ, 2-4 જગ્યાએ હું એની તપાસ કરીને હું જોઈશ કે એ કેવા છે ને શું છે. પછી હું તારા સાસરે જઈશ અને તારી સાસુને વાત કરીશ, કારણ કે સાચી વાત જાણ્યા વગર એવી રીતે વાત કરાય પણ નહીં ને, એમાં આપણું પણ ખરાબ દેખાય અને એ લોકોનું પણ દેખાય. બા, સાચું કહું ને તો દેવાંગ મારી માટે તો એકદમ વ્યવસ્થિત ને બધી રીતે સારા જ હતા, પણ જ્યારથી ભાભીએ મને બધી વાત કરી ને પછી મને અમુક બધા સિમ્ટમ્સ કહેવાય ને એ બધા મને દેવાંગમાં દેખાય છે, કારણ કે અમે ઘણી વખત બહાર જઈએ ત્યારે દેવાંગ હું હમણાં આવું એમ કરીને ફોનમાં વાત કરવા વયા જાય, પછી કોઈ વાતે આવતા નથી, પછી આપણે જઈએ તો ફોન અચાનક જ કટ કરી દે અને આપણને વાતમાં ભોળવી દે, અને હું તો રહી ભોળી, આપણે વધારે આદમીને કહી શું શકીએ. એટલે મને બધું, એટલે હવે મને એ નથી ખબર પડતી કે મારે કોની વાત સાચી માનવી. ના ના, બધું ઘીના ઠામમાં ઘી પડી રહેશે, જે સાચું હશે ને એ સામે આવશે, હો ને? ચાલ. ખબર નથી પડતી કે આ કુંજલે મને અહીંયા અચાનક શું કામ બોલાવ્યો છે. મને લાગે છે કે કંઈક અલગ વાત હશે. હાય. હાલો. કેમ, શું થયું? આ હાથ કેમ ના મિલાવ્યો? હું અહીંયા હાથ મિલાવવા નથી આવી, હું આજે એક ગંભીર વિષય ઉપર વાત કરવા આવી છું અહીંયા. ગંભીર વિષય ઉપર એટલે કે
શું એવી તે વળી કઈ વાત છે કે તમે આટલા બધા ગંભીર છો? દેવાંગ, હું આ સગાઈ રાખવા નથી માંગતી. શું? અરે સગાઈ રાખવા નથી માંગતી એટલે મજાક કરે છે ને તું? હા, એવું જ છે ને? હું મજાક નથી કરતી, હું સિરિયસલી કહું છું. હું આ સગાઈ રાખવા નથી માંગતી, એટલા માટે હું તમારી પાસે આપણી સગાઈ તોડવા માટે આવી છું. પણ શું કામ? શું થયું છે? એવું તે વળી મેં શું કર્યું છે કે તું આ સગાઈ તોડવાની વાત કરે છે? એ બધી મને નથી ખબર. આ લ્યો આ તમારી રિંગ. અને તમે મને બીજા બધા સવાલ કરોમાં બસ મારા પર્સનલ કારણ છે અને થોડી ઘણી મને તમારા વિશે જાણ થઈ છે જે તમે મને કેવી જરૂરી નથી સમજી, એની મને ખબર પડી ગઈ છે. તો હવે હું આપણા સંબંધને હું આગળ વધારે નિભાવી શકું એમ નથી. પણ કેવી વાત કરે છે તું? આપણે આટલા વર્ષોથી વાત કરીએ છીએ, સાથે છીએ, આપણા ચા પાણી પીધા, એ વાતને આજે 3 વર્ષ જેવું થયું. હર્યા છીએ, ફર્યા છીએ, અને એવી કોઈ પણ બાબત નથી કે જેના વિશે મેં તારી સાથે વાતચીત ના કરી હોય. બધી વાતચીત શેર કરી જ છે મેં તને. અને આવી રીતના રિંગ પાછી આપી દેવી એટલે જો ખુંજલ આ ખોટું છે. આવી રીતના કારણ વગર તું સગાઈ ના તોડી શકે મારી સાથે. ના દેવાંગ, કારણ છે એ કે તમે તમારા ફોનમાં કેટલી બધી છોકરીઓ હારે વાત કરો છો. એ છોકરીઓ તમારી શું રિલેટિવ છે? છોકરીઓ સાથે હું વાત કરું છું? અરે કોણે કહ્યું તને? તમે મારી હારે બનવાની કોશિશ નહીં કરો. હવે આજે ખુલાસો કરો છો તો બધું ચોખવટ પાડીને કહી દો. અરે પણ આ રહ્યો મારો ફોન, આનો પાસવર્ડ તમને ખબર છે, લો ચેક કરી લો. કોણ છે છોકરી? આમાંથી મને બતાવો ને. ના, મારે અત્યારમાં કાંઈ ચેક નથી કરવું. અને બાકીના બીજા ઘણા બધા કારણ છે. તમે એકચ્યુઅલમાં તો પહેલાં પ્રથમ તો તમે ધંધો શું કરો છો? ધંધો ઓફિસે જાઉં છું, ઓફિસમાં કામ કરું છું. ફરીથી ખોટું બોલો છો તમે. અરે શું ખોટું બોલું છું? ઓફિસનો કામ ધંધો સંભાળું છું. આમાં શું હું ખોટું બોલ્યો? મને તમારા ક્લોઝ રિલેટિવ, તમારા ફ્રેન્ડ સર્કલ બધા પાસેથી જાણવા મળ્યું છે કે તમે એક વાત મારી સાથે ખોટી બોલી. અરે કાંઈ સાચું વાત નથી કરી ને તમે મારી હારે એવી રીતના સગાઈ નિભાવી છે. ગમે ત્યારે આપણે બહાર ફરવા નીકળીએ કાં હોટલમાં જઈએ તો બસ તમે બધો દેખાડો કરો છો. તમારે દિલથી મારી હારે સંબંધ જ છે નહીં, તો હું એ સંબંધ રાખીને શું ફાયદો? શું દિલથી સંબંધ નથી? અરે તું વિચાર તો કર કે તું શું વાત કરે છે. આટલા વર્ષો પછી પણ તું મને નથી સમજી શકી. અરે કયા ફ્રેન્ડ અને કયા દોસ્તો? હું કોઈની સાથે કંઈ ખોટું નથી બોલ્યો. અને તને કોણે વાત કરી છે આ બધી? બોલ ને, એ વ્યક્તિનું નામ દે ને. હું બધી સાબિતી આપવા તૈયાર છું. ક્યાં કામ કરું છું, ક્યાં જાઉં છું, કેવી જગ્યાએ રહું છું, શું કરું છું, શું નહીં, બધું કહીશ ને હું તને. બધા ખુલાસા આપી દઉં. પછી હું કોઈનું નામ આપવા નથી માંગતી. બસ મારા વેલ વિશર્સ હતા, એણે મને કીધું અને સારું કહેવાય મને વહેલા હાર ખબર પડી ગઈ. નકર તો મારી જિંદગી આખી બગડી જાત તમારી હારે જિંદગી જીવીને. એના કરતાં અત્યારમાં મેં તમને એટલું કહું છું, બસ આપણે આ સગાઈને અહીંયા જ મૂકી દઈએ. તમે તમારા રસ્તે ખુશ અને હું મારા રસ્તે. શું તમે તમારા રસ્તે ખુશ? હું કેવી રીતે ખુશ રહી શકવાનો છું? મેં તને કહ્યું તો હતું કે તારી સાથે આજીવન તારો સાથ નિભાવવા માંગુ છું, અને તું આવી રીતે આજ વચ્ચે આવું બધું કેવી રીતના કહી શકે? પણ મારે ખોટું બોલીને સંબંધને આગળ નથી વધારવો. પણ તમે શું કામને જીત લઈને બેહો છો? કેવી રીતે સમજાવું તને? હું કઈ ભગવાન તો નથી ને, હા, કે મારી જાતને સાચી સાબિત કરવા માટે તને આશીર્વાદ આપી દઉં અને તને બધી વાતની ખબર પડી જાય. અરે તું જાણવાની કોશિશ તો કર. તને કોઈકે વાત કરી હશે, ચાલ માની લઉં કે કોઈકે તને વાત કરી છે, પણ તું જાણતો ખરા હા કોઈકની વાતને સાચી માનીને તું મારી સાથે આ શું કરે છે? અને આવી રીતે સગાઈ ફોગ ના થાય. જો આવી બધી વાતમાં હું નથી માનતો. આ તારે જોવાનું રહ્યું, મારે નહીં. અને આમ હું આ કઈ વીટી લઈ લઉં ને હું ઘરે જઈશ એવું થોડી ચાલે. ફેંકી દઈશ વીટી, પણ મારે સગાઈ રાખવાની થતી નથી. મેં ઘરે પણ મમ્મીને ચોખવટ કરી દીધી છે અને હું તમને કહેવા એ માટે જ આવી છું. આપણે બે પહેલાં નક્કી કરી લઈને પછી ઘરે વાત કરી દઈએ એટલે ઘરવાળાને ટેન્શન નહીં. મારે સગાઈ રાખવાની થતી નથી. અરે પણ અમારા ઘરના વડીલોને કોઈને વાત તો કરવી પડે ને. હું મારા મમ્મીને શું જવાબ આપીશ કે કુંજલે મને રિંગ પાછી આપી દીધી એમ, સગાઈ ફોક કરી નાખી એમ? અરે આવું ના ચાલે કુંજલ. જિંદગી આપણે બે જીવવાની છે તો નિર્ણય પણ આપણે જ લેવાનો હોય, ઘરવાળાએ નહીં. અને મારો નિર્ણય પાક્કો જ છે. તમે મારી સાથે અત્યાર સુધી ખોટું બોલીને જ સંબંધ નિભાવ્યો, એટલે આ સંબંધ હવે આગળ નહીં નભે. એટલે તમે તમારા રસ્તે ખુશ રહો, હું મારા રસ્તે ખુશ. જો તારે જે વિચાર કરવો એ કરજે, પણ શાંતિથી નિર્ણય લે. ના, મેં શાંતિથી નિર્ણય લઈ લીધો છે અને હવે હું જાઉં છું. અલવિદા, ધ્યાન રાખજો. અરે પણ કુંજલ મારી વાત તો સાંભળ. અરે કુદરતની કળા કેવી છે નહીં? 5:30 નથી થયા ને ત્યાં તો જો વરસાદી વાતાવરણ થઈ ગયું. હજી તો ઠંડી એવી નથી લાગતી કે નહીંતર એમ થાય કે અંધાર વહેલું થઈ જાય. આ છોકરો
છોકરાને સંભાળ્યો નથી કે આવ્યો નથી. દેવલા ક્યાં ફરવા ગયો તો? મારી વહુ શું કરે છે? મારી યાદી આપી હતી કે નહીં તેને? મારું મોઢું જોઈને તમને કઈ લાગતું નથી? હા, આવા નાઈ બધા તો હશે એની હારે. કોઈ ખબર જ બાંધ્યું છે. નથી એની સાથે. તો શું બોલાવ્યો હતો એને મને બહાર મળવા માટે? હું ગયો મળવા માટે. એણે તો એમ કહ્યું છે કે એ છે ને આ સગાઈ રાખવા નથી માંગતી. હા, કુંજલે સાફ શબ્દોમાં ના પાડી દીધી છે. દેવાંગ શું મજાક કરે છે આવી? આ કઈ નાની વાત કહેવાય કે તું સરળતાથી કહી દે છે કે કુંજલે સગાઈને ના પાડી દીધી? જો બેટા, મને આવી મજાક પસંદ નથી, સમજો? મજાક નથી કરતો હું, સિરિયસલી વાત કરું છું. કુંજલને મળીને આવ્યો છું. એણે મને ના પાડી છે. મેં 1000 વખત પૂછ્યું કે બોલ ને, શું કારણ છે, શું પ્રોબ્લેમ છે, સગાઈ શું કામ નથી રાખવી? કઈ સાચી વાતનો ફોડ પાડતી નથી મને. દેવાંગ, એટલે તું આ સાચું કહે છે કે સગાઈ તોડવા માંગે છે કુંજલ? હા મમ્મી, હા, સગાઈ તોડવા માંગે છે. પણ કોઈ કારણ તો હોય ને સગાઈ તોડવાનું. એણે એમ કહ્યું છે કે મને જેને તમારા નજીકમાંથી કોઈકે ના પાડી છે. હવે નજીકનું કોણ હોય ને કોણે ના પાડી હોય મને શું ખબર? કહેવાય છે ને, કોઈ કોઈનું સારું જોઈ નથી શકતું. ઘણી વખત છે ને આપણા નજીકના હોય ને એ જ હેરાન કરતા હોય છે. પણ બેટા, આપણે કોઈની સાથે દુશ્મની પણ નથી, તો પછી આ તારી કોઈ ઊંધી વાત એને કોણ કહી શકે? અને આવી વાત કરે કુંજલ? મને કેવી રીતે ખબર હોય મમ્મી કે આવી બધી વાતો કોણે કરી હશે ને કોણે શું કહ્યું છે? મને બસ એણે એટલું કહ્યું છે કે મારે આ બાબતે તમારી સાથે કોઈ ચર્ચા નથી કરવી. હું તમને જે વાત કહેવા આવી છું એ જ વાત ઘરે પણ કહેવાની છું. એટલે એમના ઘરેથી પણ બધા લોકો આવીને આ વિશે વાત કરી જ જશે તમને. એક કામ કર, એ લોકો વાત કરે ને એ પહેલાં હું જ વાત કરી લઉં છું. કુંજલને મળી આવીશ, કાં તો એના ઘરે જઈ આવીશ, સમજો ને? આ જો આવી રીતના ગોળ ગોળ વાત ફેરવીને વાત કરે ને એ મેળ ન આવે. આ ક્લિયર વાત કરે તો આપણને ખબર પડે, વાતનો ફોડ પાડે તો ખબર પડે. આમ અચાનક જો સગાઈની ના પાડી દે એ તો કેવી વાત કહેવાય? હું પણ એ જ વિચાર કરું છું મમ્મી કે અમારી વચ્ચે કંઈ બોલાચાલી નથી થઈ કે નથી મેં મારા સાસરિયામાં જઈને કોઈ ખરાબ વર્તન કર્યું. તો હજી યાદ કરી લેજે, તારા મગજના ઠેકાણા નથી હોતા કોઈ વાર. મમ્મી મને યાદ છે, ક્યારેય પણ કંઈ નથી થયું. અને આમ પણ તમે તો જાણો છો ને કે મારું અને કુંજલનું ટ્યુનિંગ કેટલું મસ્ત છે. અમે ક્યારેય પણ એકબીજાનું સામે પણ ઊંચા અવાજે નથી બોલ્યા. તો પછી હું કેવી રીતે કોઈનું કંઈ પણ અપમાન કરી શકું? બેટા, એ વાત તો સાચી છે, પણ હવે આ બધી વાતનો ફોડ કેવી રીતના મમ્મી, જાણો? ક્યાંક એવું તો નહીં હોય ને કે કુંજલ કોઈ બીજા વ્યક્તિને પ્રેમ કરતી હોય અને નાના દેવાંગ, આ તું કેવી વાત કરે છે? જો એવી છોકરી હોત ને તો આપણને પહેલેથી ખબર પડી જાત. અને એના ચહેરા પર કેટલું ભોળ પણ છે, તને ખબર છે ને? બની શકે. આ જમાનામાં કોઈનું કંઈ કહેવાય નહીં. કદાચ હોય કે આ કંઈક હોય અને ઘરે વાત ના કરી શકે એમ હોય, એટલા માટે કદાચ મને આ રીતે વાત કરી હોય. દેવાંગ, તું હજી નાદાન કહેવાય. દુનિયામાં તને ખબર નથી પડતી કે શું ચાલે છે શું નહીં. મારે છે ને અશોક અને આ હેતલ વહુ સાથે વાત કરવી પડશે કે આ બધું આવું બની ગયું છે. આવી રીતના તો કેવી રીતના સગાઈ તોડે? ગામમાં ને સમાજના શું વાતો થશે? વાતો એવી થશે ને કે છોકરામાં વાંક હતો, છોકરી તો સારી હતી, છોકરીનો વાંક કોઈ ન કાઢે. છે મમ્મી, હવે આમાં તો હું તમને શું કહું, કારણ કે એક તો ઓલરેડી એની સાથે હું માથાકૂટ કરીને આવ્યો છું. મારું મગજ પણ સરખી રીતે કામ નથી કરતું કે આમાં શું કરવું અને શું નહીં. જુઓ, તમે એક કામ કરો, હા તમે લોકો વડીલ છે ને મળીને ચર્ચા કરો કે શું પ્રોબ્લેમ છે ને શું નહીં, અને કહેજો કે પ્રોબ્લેમની ચોખવટ પાડે અને કોણે વાત કરી છે ને એ પણ કહે, જેથી ખબર પડે કે આટલું બધું પેટમેલું છે કોણ કે જે મારા વિશે ખરાબ વાતો કરી આવ્યું છે. હા દીકરા, હવે એ જ કરવું પડશે કે કોણે કુંજલ અને એના ઘરમાં વાત કરી છે કે દેવાંગ સાથે સગાઈ તોડવા નક્કી કરી નાખ્યું, અને એ પણ તને બોલાવીને. ઘરમાં કોઈને વાત ન કરી, મને કોઈને કંઈ ન કીધું. તું ચિંતા કરમાં, હું આ બધી વાતની ક્લિયરિફિકેશન કરીશ. ઓકે બેટા? ઠીક છે, તમારી રીતે વાત કરી લેજો.